જામનગરમાં ફરી એકવાર સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાશે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન ખાતે સાંજે 5 કલાકે મોક ડ્રીલનું આયોજન। સમગ્ર જિલ્લામાં રાત્રે 8 થી 8.5 કલાક દરમિયાન તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરાશે, જેમાં નાગરિકોને સહયોગ આપવા કલેક્ટર દ્વારા કરાઈ અપીલ। સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તારીખ 7 મે 2025ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી, જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમ સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી। ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ આવતીકાલ તારીખ 29 મે ગુરુવારના રોજ સાંજે 5 કલાકે ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે, જેના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે પણ આ મોક ડ્રીલ યોજાવાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન હાથ ધરાયું છે। સાથે સમગ્ર જિલ્લામાં આવતીકાલ તારીખ 29ના રોજ રાત્રે 8 થી 8.5 કલાક દરમિયાન તંત્ર દ્વારા ફરજિયાત બ્લેકઆઉટ કરવામાં આવશે, જેમાં નાગરિકોને ઉચિત સહયોગ આપવા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરાઈ છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે જામનગર જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન થશે। ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ આજે ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોક ડ્રીલ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે તેઓને જામનગર જિલ્લાની વિગતોથી માહિતગાર કર્યા હતા। આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, એનસીસી, એનએનએસ, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ જેવા યુવા વોલિયન્ટર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાન અને મિસાઇલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઇન ઊભી કરવાની, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિક અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઉપરાંત સંભવિત હુમલા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મોક ડ્રીલ ટીમ અને રક્તદાન સંદર્ભ જરૂરી કાર્યવાહી કરવા, સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં બોર્ડર વિંગના હોમગાર્ડ આર્મ વિંગના જવાનોનું તાત્કાલિક ડિપ્લોયમેન્ટ કરવા તેમજ જરૂરી એક્શન પ્લાન બનાવવા સંદર્ભે પણ જરૂરી સૂચના આપવામાં આવી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધ્યક્ષ પ્રેમસુખ ડેલુ સહિત આર્મી, એરફોર્સ, નેવી સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા લગભગ 1 માસથી જામનગર જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ અને વિવિધ વ્યૂહાત્મક જગ્યાએ વિવિધ અગત્યની જગ્યાઓએ મોક ડ્રીલનું આયોજન જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલું। એના ભાગરૂપે નાગરિકોને વધુ સંરક્ષણની સમજદારી મળી રહે, જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ મિલિટરીના એકમોની વચ્ચે તાલમેલ સધાઈ રહે, તેના ભાગરૂપે આવતીકાલ તારીખ 29/5/2025ના રોજ સાંજે 17 કલાકે જામનગર જિલ્લામાં એક યુદ્ધની પરિસ્થિતિને અનુલક્ષીને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે। આ મોક ડ્રીલને અનુલક્ષીને આજે સરકારશ્રી તરફથી પણ વિવિધ સૂચનાઓ અને વિગતવાર સૂચનાઓ અમને મળવામાં છે। જામનગર જિલ્લાના તમામ વહીવટીતંત્રના વિભાગો અને તમામ સંરક્ષણના દળો, એરફોર્સ, નેવી અને મિલિટરી સ્ટેશનને સાથે રાખી અને આવતીકાલે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે, જેની જાહેર જનતાને નોંધ લેવા માટે અપીલ કરવામાં આવે છે। મોક ડ્રીલના જ ભાગરૂપે અને આગામી દિવસોમાં ફરીવાર યુદ્ધની કે આપાતકાલીન પરિસ્થિતિનો ઉપસ્થિત થાય તો તે સમયે જામનગરના નાગરિકોને પણ નાગરિક સંરક્ષણની અને યુદ્ધની પરિસ્થિતિમાં બચાવની કામગીરીમાં ધ્યાન રહે તે માટે આવતીકાલે તારીખ 29/5/2025ના રોજ રાત્રે 8 કલાકથી રાત્રે 8 કલાકને 30 મિનિટ સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટની મોક ડ્રીલ પણ કરવામાં આવશે અને આ અંગે તમામ જાહેર જનતાને અને તમામ લોકોને, તમામ સંસ્થાઓને, તમામ મિત્રોને આ બાબતે સાથ અને સહકાર તંત્રને આપવા અને આમાં યોગ્ય રીતે પાર્ટિસિપેટ થવા, ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।